વડોદરા જિલ્લાના દેસર તાલુકાના વાંકાનેડા ગામમાં સ્મશાનમાં જવાનો રસ્તો પણ નથી। વાંકાનેડા ગામમાં એક યુવકનું અવસાન થયું હતું, જેમાં ગ્રામજનો તેમજ સગા સંબંધી દ્વારા અંતિમ સંસ્કાર કરવા માટે ગામમાં પસાર થઈને મેસરી નદીમાં અંતિમ સંસ્કાર કરવા માટે જવું પડે છે, જેમાં નનામીને પણ કાદવ કીચડ અને કાંટાવાળી ઝાડી ઝાકરાવાળા રસ્તે જવું પડે છે અને મેસરી નદીના પાણીમાં થઈને પસાર થવું પડે છે અને આ સમસ્યા વર્ષોથી આવી જ છે। પરંતુ સમસ્યા જવા માટે રસ્તો પણ નથી, પરંતુ સ્મશાનમાં જવા માટે રસ્તો પણ નથી અને નદીના પાણીમાં થઈને પસાર થવું પડે છે। જીવના જોખમે ગ્રામજનો અને સગા સંબંધીઓ અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર છે। આપણો દેશ આઝાદ થયો આટલા બધા વર્ષો પછી પણ વાંકાનેડા ગામમાં સ્મશાને જવાનો રસ્તો પણ નથી, તેમજ ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમજ ગ્રામજનો દ્વારા રસ્તાની માંગણી છે કે હવે રસ્તો નહીં બનાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાવલીથી સતીશ પરમારનો રિપોર્ટ। વડોદરા જિલ્લાના દેસર તાલુકામાં મેસરી નદીના કિનારે આવેલું વાંકાનેડા ગામ, જ્યાં ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી અને રસ્તો નથી, અમે પાણીમાં રહીને સ્મશાને આવવું પડે છે અને પાણીમાં રહીને અમે નાના મિલી કે આજે મારા મામા એક્સપાયર થઈ ગયા છે, તેમાં પણ અમે જોયું કે આટલો ગંભીર હાલતમાં આટલો ભ્રષ્ટાચાર થયેલો રસ્તો, તો રસ્તા કરોડોની ગ્રાન્ટો આવે છે, લાખોની ગ્રાન્ટો આવે છે, પણ એક રસ્તો નથી, ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી।